વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ગુજરાત રાજ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા 2-3 વર્ષથી વરસાદી સમયમાં અહીં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે। રોજના 1000 થી 500 વિદ્યાર્થીઓ આવતા હોય ત્યારે કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? વાલીઓ રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે ઓફિસમાં કોઈ સ્ટાફ કે હાયર ઓથોરિટી હાજર ન રહી, જે અનેક સવાલો ઊભા કરે છે। મંથલી 500 રૂપીસ ફીસ છે। છોકરાઓ તો મને આઈડિયા કે બધી બહુ બેચીસ આવે છે, એટલે બધા ખાસા બધા તો હશે, સ્ટુડન્ટ્સ તો બધા બહુ છે। 3 બેચીસ આવે છે। એવું બધા બીજા બધા સ્પોર્ટ્સ મેડમ શું પ્રોબ્લેમ છે અહીંયા તમારે? બસ આ જ કન્ટિન્યુ છેલ્લા 4 વર્ષથી આ જ પ્રોબ્લેમનો ફેસ કરતા બાળકોને લઈને આવ્યા છે। અત્યાર સુધી ભગવાન સારું છે કે કઈ તકલીફ નથી થઈ, પણ આનું કોઈ જોખમ કઈ કહેવાય નહીં। કયો વિસ્તાર છે આ વાઘોડિયા રોડ સ્પોર્ટ કોમ્પ્લેક્સ। શું સમસ્યા શું છે? સમસ્યા બસ આ પાણી ભરાવાની છે, તે જ છે। દર ચોમાસામાં આ સિચ્યુએશન હોય છે। આ તો આટલું છે, હજુ તો રાત્રે વરસાદ પડે એટલે કાલે સવારે આનથી લેવલ વધી જશે। નાના બચ્ચાઓ આ બધા નાના છે, એ લોકો તો ઘૂંટણ સુધીનું પાણી આવી છે, તો કેવી રીતે ક્લાસમાં આવી શકે? લીલ પણ એટલી હોય છે, હા, ગટરનું પણ પાણી બ્રેક મારે ને બધું આ રીતનું હોય છે। સ્પોર્ટ કોમ્પ્લેક્સના સરને બધાને રજૂઆત કરી છે? બધાને રજૂઆત કરી છે, પણ કોઈ ધ્યાનમાં જ નથી। કાલે ઉઠીને કઈ થઈ છે તમારા છોકરાઓને તો તમે શું એક્શન લેશો? પછી એ જ હવે આ જે લેવાના હોય તે લીગલી લેવા તમારા છોકરાને કઈ થશે એના પછી લીગલી લેશો કે એની પહેલા તમે લીગલી લઈ લો? તો એના પહેલા અમે પહેલાનું જ કામ કરીએ છીએ ને, એમને કીધું છે, બહુ અરજી કરેલી છે, પણ કશું નથી, ગણતરતા જ નથી।